અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષના પાવન અવસરે કચ્છની આગવી કલા અને સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે ભુજ ખાતે આગામી 16 જુલાઈના રોજ દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભુજના મિર્જાપર હાઈવે પર આવેલી હોટલ લા કાસા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સમક્ષ આ સાંસ્કૃતિક મહોત્સવની વિગતવાર માહિતી પ્રસ્તુત કરી હતી। તેમણે કહ્યું હતું કે આ કાર્નિવાલનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છની સદીઓ જૂની પરંપરાઓ અને ઇતિહાસથી નવી પેઢીને અવગત કરાવવાનો તથા તેને જીવંત રાખવાનો છે। પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ વિનોદ ચાવડાએ અષાઢી બીજનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં આ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, પરંતુ કચ્છ માટે આ દિવસ અતિ વિશેષ છે, કારણ કે તે કચ્છી માડુઓનું નવું વર્ષ છે। આ દિવસનો ઇતિહાસ રાજવી જામ રાયદળજીના વિજય, વીર લાખા ફુલાણીના આગમન અને પ્રકૃતિના ખીલવા સાથે જોડાયેલો છે। આ ઉપરાંત દરિયાની સફરે ગયેલા સાગર ખેડૂતો પણ આ દિવસે પોતાના ઘરે પરત ફરે છે, જેના કારણે ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે। ખેડૂતો માટે પણ આ વાવણીનો પવિત્ર દિવસ ગણાય છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જારાના ડુંગર અને માંડવીના દરિયા કિનારે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરીને આ દિવસને એક નવી ઓળખ આપી હતી। ભૂતકાળમાં રાજાશાહીના સમયમાં આ દિવસે નવું પંચાંગ બનતું, નવા સિક્કા બહાર પડતા અને હમીરસર તળાવના કાંઠે 17 તોપોની સલામી અપાતી હતી। આ તમામ પરંપરાઓ વચ્ચે જે સમયાંતરે અંતરાલ આવ્યો હતો તેને આ કાર્નિવાલના માધ્યમથી પુનઃ જીવંત કરવાનો પ્રયાસ છે। આ વર્ષે યોજાનારા દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવાલમાં લોક જાગૃતિ અને ઉત્સાહ વધારવા માટે અદ્ભુત સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કાર્નિવાલમાં ભાગ લેનારી કૃતિઓ પૈકી પ્રથમ સ્થાન, દ્વિતીય સ્થાન તેમજ 5મા સ્થાન સુધી આકર્ષક પુરસ્કારો આપવામાં આવશે। આ વર્ષે અત્યાર સુધીમાં 60થી વધારે અદ્ભુત કૃતિઓની નોંધણી થઈ ચૂકી છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક કલાકારો જોડાશે। કાર્નિવાલના રૂટ અને વ્યવસ્થા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ ભવ્ય સાંસ્કૃતિક રેલીનો પ્રારંભ ભુજના ઐતિહાસિક મહાદેવ ગેટથી થશે। ત્યાંથી આગળ વધીને આ કાર્નિવલ વિજયરાજ લાઇબ્રેરી થઈને હમીરસર લેક પાસે પહોંચશે, જ્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સમક્ષ તમામ કૃતિઓનું મુખ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને પરફોર્મન્સ યોજાશે। આ મહોત્સવનું સમાપન રાજેન્દ્ર પાર્કના ગેટ પાસેથી થશે। ગત વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રથમ કાર્નિવાલમાં ભારે વરસાદ હોવા છતાં 70,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જે કચ્છની જનતાનો કલા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ મીડિયાના માધ્યમથી તમામ કચ્છી ભાઈ બહેનોને આ ગૌરવવંતા સાંસ્કૃતિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાઈને કચ્છી નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવા માટે હાર્દિક અપીલ કરી છે। અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે। અમદાવાદની અંદર પણ ભવ્યનું આયોજન થાય છે, પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસેની ઉજવણી કરે છે। એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે। આપણા રાજવી જામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે। લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। જે સાગર ખેડૂત છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે। આજે પણ એ પરંપરાને આજે સાગર ખેડૂત મિત્રોએ આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોઈએ છીએ। વાવણી થાય છે, ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડ્યો છે। અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે। અને આપણે જોયું કે થોડો સમય પહેલાં આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક અષાઢી બીજની ઉજવણી થઈ। માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા। છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ। રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે। અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે કે નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા, અને એની સાથે 17 ટોપોની સલામી અષાઢી બીજના દિવસે
હમીરસરના કાંઠે આપવામાં આવતી, આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ. તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ. ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70,000 લોકો ઉમટી પડ્યા જોવા માટે. તો કચ્છની કલા સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે, જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે, એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું. તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે. તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય. એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીયને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું. બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે. આ બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય. અને આ વખતે પણ 60થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનો ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે. તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે. તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું છું. આગામી 16 જુલાઈના ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે. આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત આગેવાનોએ ભુજમાં ચાલી રહેલી કાર્નિવાલની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડો, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રીતેન ગોર, કમલ ગઢવી, નરેશ મહેશ્વરી, વિરમ આહિર, જયંત ઠક્કર, મયુરસિંહ જાડેજા, અનવર નોડે, કિશોર નટ વગેરે હાજર રહ્યા હતા. 16મી તારીખે અષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે અને સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીયની આપણે જે છે કે અહીંયા ઉજવણી કરવાના છે અને જેના ભાગરૂપે આજે અમે અહીંયા વ્યવસ્થા જોવા માટે આવ્યા છીએ. જે તૈયારીઓ ચાલી રહી છે, એક મોટો ઉત્સાહ છે. ગયા વખતે પણ સફળ આયોજન થયું હતું, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હજારોની સંખ્યામાં કાર્નિવલને માણવા માટે લોકો આવ્યા હતા. અને આ વખતે પણ અમે સંપૂર્ણ લોકો માટેની સરસ મજાની બેસવાની વ્યવસ્થા થાય, એમને અન્ય બધી વ્યવસ્થાઓ એમને મળી રહે અને સરળતાથી કાર્નિવલને લોકો માણે એના માટેની જે અમારી ટીમ જે છે આખી અમે અહીંયા વ્યવસ્થા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપ બધા પધારજો કાર્નિવલમાં. આ વખતે આપણી જે વિશેષતા છે એ મુખ્ય એક તો આપણે જે છે કે એમનો રૂટ ચેન્જ કર્યો છે. આ વખતે મહાદેવ ગેટથી એનો રૂટ ચાલુ થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી માંડી અને આપણી જે લેક્યુ પાસે જે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કથી પછી આગળ જે છે એ એક્ઝિટ થશે. પણ વિશેષતા એ છે કે આ વખતે 60થી વધારે કૃતિઓ છે અને અલગ અલગ આપણને ટેબલો જોવા મળશે. એમાં દેશભક્તિના હશે, એમાં પાણી બચાવવા, પ્રકૃતિની જાળવણી, વૃક્ષારોપણ હોય, કચ્છની કલા અને આપણી સંસ્કૃતિના દર્શન થશે, આપણું ગ્રામ્ય જીવન છે એના દર્શન થશે, અલગ અલગ સમાજની પણ કૃતિઓ છે અને ખૂબ એક આનંદ સાથે આપણે બધા માણશું. એટલે આ વખતે ઉત્સાહ છે એટલે મને લાગે છે કે કંઈક અલગ જ આપણને જોવા મળશે. લાઇટ ડેકોરેશન ગયા વખતે પણ એટલું બધું આકર્ષણ લોકો માટે રહ્યું હતું અને જે ડેકોરેશન આપણે કર્યું હતું, લોકો રાત્રે પરિવાર સાથે આવતા હતા, રીલ બનાવતા હતા, એને માણતા હતા, ફોટો પાડતા હતા. અને આ વખતે પણ એક જેમ આપણે વર્ષો પહેલાં મેળાઓનું આયોજન થતું, ધાર્મિક મેળાવડા થતા, આ પણ એક આપણો મેળાવડો છે અને લોકો જ્યારે આટલું મોટું સરસ ડેકોરેશન થશે ત્યારે એને જોવા માટે આવશે, રીલ્સ બનાવવા માટે આવશે, ફોટો પડાવવા માટે આવશે અને બધા લોકો માણે એવી અપીલ કરું.